એને બી જ્યારે જે પ્રોબ્લેમ હોય ને એને પોતાને પણ ખબર જ હોય છે, જ્યારે જેને કઈ પ્રોબ્લેમ હોય ને તો એ વ્યક્તિ કરવાનું જ છે. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગૃહિણી સાથે ગોસિપના આ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. નમસ્તે, હું છું ખુશ્બુ. તમે હંમેશા જોયું હશે કે ઘરમાં જેમ કે પરિવારમાં જે એક સ્ત્રી હોય, એક ગૃહિણી હોય, એક મમ્મી હોય, એ પરિવારના બધા જ સદસ્યોનું ધ્યાન રાખે. એમની નાની મોટી બધી જ વાતોનું એક મમ્મીને બધી જ ખબર હોય છે. પણ જ્યારે પોતાની તબિયતનું વાત આવે ને ત્યારે હંમેશા બેદરકારી હોય અને હંમેશા એમ જ કહેતી, તમે સાંભળ્યું હશે કે ના નહીં તો થઈ જશે સરખું, કાંઈ જરૂર નથી કરવાની, જે એક આ બધાના જ ઘરોમાં તમે સાંભળ્યું હશે. નાની નાની બીમારીઓથી જ્યારે વજન વધી જાય છે ત્યારે એક સેલ્ફ રિયલાઇઝેશન પોઈન્ટ આવે કે મારે મારા માટે કશું કંઈક કરવું પડશે. જ્યારે દાદરા ચડવા ઉતરવામાં તકલીફ થાય, નીચે બેસવા ઉઠવામાં તકલીફ થાય, એ બધું પણ અવોઇડ કરીને કે ના થઈ જશે, પણ ત્યારે પછી એક દિવસ તો એવું સેલ્ફ રિયલાઇઝેશન આવે જ કે આ બધું ચાલશે નહીં, મારે મારા માટે કંઈ કરવું પડશે. જો હું બરાબર હોઈશ, જો મારી તબિયત સારી હશે તો હું મારા ઘરવાળાનું ધ્યાન રાખી શકીશ. અને ત્યારે કોઈ જ દવા કામ નથી લાગતી, માત્ર તમારી એક લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની હોય છે. આ ડિસિઝન બહુ જ અઘરું છે. બધાને જ આજે વજન ઉતારવું છે, બધાને જ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જોઈએ છે. પણ જે શરૂઆત કરવાની હોય, શરૂઆત તો આપણે બધા કરીએ જ છીએ, પણ સાથે કન્સિસ્ટન્સી જરૂરી છે, જે આપણે બધા જ મિસ કરીએ છીએ. તો ઘરના કામ કરીને, ઘરનું બધું જ પરિવારના બધા જ સભ્યોનું ધ્યાન રાખીને જ્યારે તમે પોતાના માટે અડધો કલાક પણ આપવાનું શરૂ કરો ને ત્યારે તમારું શરીર, તમારી લાઈફસ્ટાઈલ અને બધું જ ચેન્જ થઈ જાય છે. તો આજે આપણે એવી એક ગૃહિણીને મળવાના છીએ કે એમને તેઓ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, તેમની બંને દીકરીઓમાં એટલા બધા તેઓ વ્યસ્ત થઈ ગયા કે ક્યારે એમનું વજન વધી ગયું એમને ખબર જ નથી, અને ખબર હશે તો પણ કદાચ ધ્યાન નથી આપ્યું. અને વન પોઈન્ટ ઓફ અ ટાઈમ શી ડિસાઇડેડ કે ના, મારે કશું કરવું છે. અને શી હેઝ ચેન્જડ હર સેલ્ફ, શી હેઝ સેટ એન એક્ઝામ્પલ કે કેવી રીતે તમે પોતાની લાઈફસ્ટાઈલ બદલી અને તમારું પોતાનું જીવન બદલી શકો છો. અને તો આપણે મળીએ વર્ષા મહેતાને. અને એમનો આમ કહીએ ને તો એમની ઓળખાણ આ તો છે જ, પણ એમનો હસતો ચહેરો જ એમની ઓળખાણ છે. એટલે એમના પરથી તો આપણે એમ પણ શીખવાનું છે કે આપણે કેમ ખુશ રહી શકીએ. તો ચાલો આપણે આજે મળીએ વર્ષા મહેતાને. હાય વર્ષા, કેમ છો? એકદમ ફાઇન, થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો હું મુંબઈ સમાચારને ખૂબ ખૂબ મારા થેન્ક યુ કહું છું, અને ખુશ્બુબેન તમને પણ, કે તમે મને આ એક ઓપોર્ચ્યુનિટી આપી કે આપણે લાઈફમાં ઘણા લોકોને, હવે આજે બહુ બધા મોટિવેશનલ સ્પીકર ને આ બધા તો છે જ, પણ લાઈવ કોઈક જેણે કર્યું હોય એ વ્યક્તિ આપણને કંઈ પણ કે તો એનો એક અલગ જ એક્સપિરિયન્સ હોય. તો એ મને આ એક્સપિરિયન્સ આપવા માટે, મોકો આપવા માટે તમારો ખૂબ થેન્ક યુ. સૌથી પહેલાં તો વર્ષા, સૌથી પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે 30 કિલો વજન ઉતાર્યું છે. અને અત્યારે અમારા દર્શકોને એ જાણવું છે કે જે પણ ગૃહિણીઓ અત્યારે જે એમનો પેરીમેનોપોઝનો જે પીરિયડ ચાલી રહ્યો છે તો એમાં વજન ઉતરે કે નહીં સૌથી પહેલાં તો, અને ઉતરે તો એમાં આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે? થેન્ક યુ. અને આજે તમે મને ક્વેશ્ચન કર્યો ને તો એનું એ છે કે સૌથી પહેલાં તો હવે આજે પેરીમેનોપોઝ તો બહુ પછીની વાત છે. આજે છોકરીઓ નાની હોય છે ત્યારથી જ બહુ જલ્દી, પહેલાં આપણે 15-17 વર્ષ પછી પીરિયડ્સ ને બધું આવતું હતું. આજે તો તમે 8-9 વર્ષની છોકરીઓને પણ શું કામ, કેમ કે આપણું ઘડતર પહેલેથી જ થોડુંક હવે એબનોર્મલ થવા લાગ્યું છે, લાઈફસ્ટાઈલ ખરાબ થવા માંડી છે, ખાવા પીવાનું થોડુંક ખરાબ થઈ ગયું છે. ખરાબ કરતાં પણ જે આવે છે એ કેવું છે એ બધું જ થોડા પ્રોબ્લેમ્સ છે. પ્લસ આપણી લાઈફસ્ટાઈલ, આજે લોકોને ખાવા પીવાનું, હવા, બધી જ વસ્તુ ખરાબ છે. તો એને આપણે હવે જો બરાબર લાઈફને પ્રોપર નહીં કરીએ તો આ બધી વસ્તુ તો થવાનું જ છે. હવે પેરીમેનોપોઝનું જે સિમ્ટમ્સ છે એ શું છે, તમને ઘણા લોકોને હોટ ફ્લેશિસ આવવા માંડતા હોય છે, ઘણા લોકોને આમ ચીડચીડાપણું થતું હોય છે, બહુ બધું જાડું થવું એ તો બહુ કોમન છે, કેમ કે આપણા ત્યારે હોર્મોન્સ ચેન્જ થતા હોય.
અને એ ટાઈમે જો આપણે પ્રોપર પહેલેથી યોગા છે, મેડિટેશન છે, આજે આપણે આપણું શરીરમાં ખાવાનું 80% છે અને 20% સાથે સાથે એક્સરસાઇઝનો પાર્ટ પણ છે. આ બંનેના કોમ્બિનેશનથી જ આપણે લાઈફને સારી રીતના સ્મૂથ ચલાવી શકીએ છીએ. આ બી હું આ બધા સબ્જેક્ટમાં તો હતી જ નહીં, મેં પોતે આ બધું ફેસ કર્યું એટલે મને ખબર પડી. આજે હું પોતે તમને ખબર જ છે કે મેં 30 કિલો વજન ઘટાડ્યું છે. તો એના પહેલાં મને બહુ બધા જ પ્રોબ્લેમ હતા. ઇવન સવારના ઉઠું ને તો બહુ બધા મારા સ્વેલિંગ્સ ને બધું હોય. રાતના સૂવા માટે ઇવન હું ટેબ્લેટ લેતી હતી, મને જે અત્યારના તો ટેબ્લેટ પણ બંધ થઈ ગઈ છે. વર્ષા, તમને આ વિચાર કેવી રીતે આવ્યો કે મારે વજન ઓછું કરવું છે? યુઝ્યુઅલી તો બધાને એવું થતું હોય કે વજન ઓછું કરવું છે, પણ એની માટે જે મહેનત કરવી પડે તો એમાં ક્યાંક બધા પાછળ પડે છે. અને તમે જેમ કીધું એમ કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, તો એની માટે તમને સમય કેવી રીતે મળ્યો અને કેવી તમને તકલીફો થઈ કે એના પરથી તમે વિચાર્યું કે ના, હવે તો કંઈક કરવું જ પડશે? તકલીફો અને ડિસિઝન આ બે વસ્તુ એવી હતી ને કે લગ્ન કર્યા ત્યારે બહુ નાની ઉંમરથી લગ્ન કર્યા, પ્લસ જલ્દી મારા બંને બાળકો પણ થઈ ગયા. હવે જોઈન્ટ ફેમિલીની અંદર પહેલાં તો એડજસ્ટ થયા, છોકરાઓ સાથે સાથે મોટા થતા ગયા અને આ વાતાવરણ એટલું સપોર્ટિવ લાગતું હતું ને કે આપણને ઘણી વસ્તુ ન આવડતી હોય, ઘણી વસ્તુ આપણે કંઈક આપણામાં ખામીઓ હોય, ઘણી બધી વસ્તુ હોય અને આપણે એટલા નાની ઉંમરમાં એવા કોઈ નિપુણ ન હોઈએ કોઈ, તો આ બધી વસ્તુ સચવાઈ જતી હતી. અને સડનલી છોકરાઓ પણ થોડા ભણવા લાગ્યા, કરવા લાગ્યા અને એવું ઘરમાંથી ડિસિઝન લીધું કે ભાઈ બધા હવે પોતપોતાની હિસાબે, પેરેન્ટ્સ લોકોને પણ એવું હોય ને કે છોકરાઓ બધા એક સાથે પોતપોતાના હિસાબે અમારી હયાતીમાં સેટ થઈ જાય. એ જેમ બધાના ઘરે ચાલતું એમ અમારે પણ બધા જેમ અમે ઇન્ડિવિજ્યુઅલ થયા તો લોનલીનેસ લાગવા માંડ્યું, એકદમ એકાંત લાગવા માંડ્યું અને એ બધું થોડુંક અંદર માઇન્ડને હિટ કરતું હતું કે બધું હવે આપણે જ કરવાનું છે એમ. તો એ બધી વસ્તુથી ક્યાંક આવું બધું હવે રિયલાઇઝ થાય કે આ બધી વસ્તુ આપણને નડતી હશે કદાચ. હા, તો એટલે અમને પછી ખાવા પીવામાં ધ્યાન નહીં આપે, કેમ કે આપણું ટેન્શન હોય. સૌથી પહેલા તો મેઇન વસ્તુ તો ટેન્શન જ છે, રાઈટ? કે એના હિસાબે આપણે ખાવાનું અનહેલ્ધી ખાવા માંડીએ. કંઈ જે પણ આપણને વસ્તુ ન ગમતી હોય આપણને ખબર ન હોય, બસ કરીએ એમ. આપણને ભૂખ છે એ નથી ખબર પડતી, પણ કાંઈ પણ આમ કંટાળો આવ્યો, આમ લાઈક એ વસ્તુને ટાઈમને પાસ કરવા માટે આપણે બધી વસ્તુ કરતા હોય. એમાં ક્યાંક ધીરે ધીરે બધું અનહેલ્ધી થવા લાગ્યું. છોકરાઓના એડજસ્ટમેન્ટમાં એ લોકો મોટા થતા, વધારે જવાબદારીઓ વધવા માંડી અને વજન તો વધવા માંડ્યું. વજનના સાથે બીજા બધા ચેલેન્જીસ એ તો બાય ડિફોલ્ટ છે, જે લાઈફસ્ટાઈલ છે. વજન વધવાની સાથે અમુક વસ્તુ તો તમને આવવાની જ છે. એ બધું કોમન વધવા માંડ્યું આગળ. તો એટલે એમાં તમને કોઈ બીમારી થઈ ગઈ કે આપણે બ્લડ પ્રેશર છે કે શુગર છે? હા, એટલે મને સૌથી પહેલા તો મને બીપી લો પણ થતું હતું અને હાઈ પણ થતું હતું. અને ઘણીવાર થોડું અનકોન્શિયસ થઈ જઈએ તો ઘરમાં નાના છોકરાઓને હસબન્ડ જ હોય તો એકદમ એ લોકો ડરી અને આપણને તરત મીઠું અને ખાંડ જ આપી દે, જે આપણા માટે ઉલટાનું નુકસાન હતું. પણ તે ટાઈમે એવું સમજ જ નહોતી કે અવેરનેસ નહોતી. હા, તો આ બધી અવેરનેસ પણ ઓછી હતી અને ઉલટાનું તકલીફમાં વધારે તકલીફ થતી હતી. તો એ હિસાબે વધતા આપણે મારી રાખ્યું કે ચાલો ને ઠીક છે, ચાલશે. એની ઉપર કોઈ દિવસ માઇન્ડ જ નહીં કર્યું. ઘરવાળા ઘણીવાર આપણને જ બહાર જોવે કરે તો આપણને કહેતા કે થોડું ધ્યાન રાખને, શરીર આટલું વધવા માંડ્યું છે. પછી થોડી બીમારીઓ આપણે પણ કોઈને ના કહેતા હોઈએ કે ભાઈ મને આમ થાય છે, તો એ બધા પ્રોબ્લેમ્સ પણ નડતા હોઈએ ને કે આપણે કોકને છુપાડવું હોય કે ભાઈ મને આમ થઈ રહ્યું છે, પણ અમુક ટાઈમે તો સામે આવવાનું જ છે. તો એ બધાથી હિસાબે વિચાર્યું કે ના, હવે એક ટાઈમ અપ, હવે કંઈક કરવું પડશે. તો ત્યારે પણ હું મારા ડિઝીઝ માટે તો કાંઈ નહોતી કરતી, ખાલી વેઇટ લોસ માટે કરતી હતી. વર્ષા, તમે જેમ કીધું કે તમને તકલીફો થતી હતી, તો કઈ ટાઈપની તકલીફો થતી હતી અને એ તકલીફોથી બચવા માટે તમે કયા પ્રયત્નો કર્યા?
જેવું મેં તમને કીધું કે મને બીપીનો પ્રોબ્લેમ સૌથી પહેલાં જણાવવા લાગ્યો અને મને એવી ઘટતું બી હતું અને વધતું બી હતું, બંને વસ્તુ થતી હતી, પણ એ મને પોતાને નહોતી ખબર પડતી કેમ કે એવું ત્યારે આ બી અવેરનેસ જ નહોતી મને. એટલીસ્ટ આટલું બધું થયા પછી પણ મને આજે તારીખમાં જે જનરલ નાના નાના લોકોને પણ ખબર હોય છે એ પણ મને એટલી અવેરનેસ ત્યારે નહોતી. અને ઘરમાં પણ એ વાતાવરણ જ નહોતું કેમ કે ઘરમાં કોઈ માંદગી કે આવી કશી ઘરમાં જનરલી આજે બધાને કેવી બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ આ તે બધાની દવાઓ પડી હોય, મેટાસિન પડી હોય, આ બધું તો અમારા ઘરમાં ક્યારેય મેં એ કલ્ચર જ નહોતું જોયું એટલે બહુ કાંઈ એવું ધ્યાન નહીં હતું. પણ બહુ બધા પ્રોબ્લેમ્સ વધવા માંડ્યા, ડાયાબિટીસ જેવું બોર્ડર લાઈન પર આવવા માંડી અને કંઈ પણ એટલે મીન્સ મને શ્વાસ ખૂબ ચડતા હતા. હું થોડું બોલું તો મને ગળામાં તરત મને એટલે થાઇરોઇડ જેવું એના પણ ટેસ્ટ કરાવ્યા. એટલે આ બધી વસ્તુ ઇવન મને સૂવા માટે પણ મને પિલ્સ લેવી પડતી હતી ઘણી વાર. તો રેસ્ટિલ કરીને હું એક પિલ્સ લેતી હતી જે મને ઊંઘ ક્યારે ન આવે કે અથવા અનઇઝી લાગે તો હું એ વસ્તુને ઓલું કે ભાઈ લઈ લઈએ, જવા દે ને એમ. પણ પછી બહુ બધું થવા માંડ્યું અને બધા લોકો મને એક જ વસ્તુ કે હવે તો કંઈક કર, છોકરીઓ નાની છે. પછી મને થયું કે હવે સાચે જ કંઈક કરવું પડશે કે હકીકતમાં કેમ કે અત્યારથી જ હું તો મારા છોકરાઓને મોટા હું કેવી રીતના કરીશ, માઇન્ડમાં એક જ વસ્તુ એમ. તો વેટ લોસ માટે મેં એક પણ પ્રોગ્રામ ન્યુટ્રિશનિસ્ટને અપોઇન્ટ કર્યા કે ભાઈ આટલા દિવસે આ ખાવાનું, આમ એ બધું કર્યું. પણ એમાં કંઈ મને બહુ નહીં મજા આવી. હા, વજન ઘટતું હતું મારું. મેં બહુ બધા જેટલા બી વજન હંમેશા ઘટ્યું છે 2-5-6 કિલો, પણ પાછું તરત ને તરત બાઉન્સ બેક થઈ જતું હતું. એટલે અને પ્લસ આપણે થોડુંક ખાવા પીવાના પણ શોખીન હોઈએ તો એ પણ કંઈ બહુ નોર્મલ નહોતું, મને નહોતું જચી રહ્યું. ઇવન મેં તો ટક્સ ને એ બધું પણ કેટલા બધા લીધા છે જે બહુ મોંઘામાં મોંઘા પ્રોગ્રામ છે. તો એ બી મેં એવું એકેય પ્રોગ્રામ જ નથી કે જે મેં નથી કર્યો હોય. વર્ષા, તમે જેમ કીધું એમ કે તમે મોટા ભાગના હેલ્થ પ્રોગ્રામ્સ બધા ટ્રાય કર્યા છે અને કશું જ કંઈ બાકી નથી રાખ્યું. પણ એવો ક્યારેક એવો સમય આવ્યો કે ખરેખર જ્યારે તમને થયું હોય કે તમારા પરિવારને થયું હોય કે બસ હવે બહુ થયું, હવે આ નહીં ચાલે, તો એવું કંઈક તમે શેર કરો. એ તો હકીકતમાં એ ટાઈમ તો મારા માટે ખૂબ જ, તમને કહું ને તો એ ક્ષણ, અને અમે એ ટાઈમે જતા પણ હતા કોઈના મરણમાં. અને આમ તો આપણે બાય રોડ ને એમ જ પ્રિફર કરતા હોય, પણ એ ટાઈમે બહુ કટોકટ ટાઈમ હતો જે અમને 1-1.5 કલાકના ગેપમાં પહોંચવાનું હતું. તો ફાસ્ટ તો ટ્રેન જ છે જે ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવાના. તો અમે એ રીતના હું ને મારા હસબન્ડ જઈ રહ્યા હતા અને હવે પુલ ચડવા, ફાસ્ટ ટ્રેન માટે પુલ ચડવા માટે એક તો ઉતાવળ હતી અને કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો એનું ટેન્શન હોય, ઘણી બધી વસ્તુ સાથે ચાલતી હોય. અને પુલ ચડતા મને એ ટાઈમ મને હજુ પણ યાદ આવે ને તો ઘણીવાર એમ રૂવાટો કે શું લાઈફ હતી એમ. તો એ ટાઈમે જે મને આટલો શ્વાસ ચડે, માંડ આમ મારા હસબન્ડ મને હાથ પકડીને ઉપર ચડાવી, એ ટાઈમ એને કીધું કે વર્ષા બસ હવે તું કંઈક તારું કર, નહીંતર હું તારી સાથે નહીં ઊભો રહું, છોકરીઓ નાની છે. પછી રિયલાઇઝ થયું ને પ્લસ આપણે એવા જગ્યા જતા હોય તો ઓલું સ્મશાન વૈરાગ્ય આવે, આવું જઈને બધા કહેતા હોય ને. પણ પછી મને લાગ્યું કે ના, હવે સાચે જ કશું કરવું પડશે. અને નસીબ આપણે જ્યારે સાચે જો કંઈક વિચારીએ ને તો સામે આવે. તો મને પણ એક જણે આવી રીતના પ્રપોઝ કર્યું કે ભાઈ મારી પાસે આવી એક કોમ્યુનિટી છે અમારી અને અમે આવી રીતના હેલ્થમાં સારી તમને ગાઈડલાઈન આપીએ છીએ અને બહુ બધા ચેન્જીસ લાઈફસ્ટાઈલને કરાવીને તમને સપોર્ટ કરશું એમ. પણ આમાં સેલ્ફ રિયલાઇઝેશન મોટો ભાગ ભજવે કે નહીં? 100% મોટિવેશન કંઈ કામ નથી. તમે ગમે તે એટલું કહો, હું હા જ પાડું, હું કંઈ ના પાડવાની જ નથી. કેમ કે મને, તમને બી ખબર છે કે મને કાંઈ, જેને બી જ્યારે જે પ્રોબ્લેમ હોય ને એને પોતાને પણ ખબર જ હોય છે કે મારે આમ કરવું પડશે તો જ થશે. પણ એમ લાગે કે કંઈક ક્લિક જોઈએ, કંઈક તમે વાય તમે જ્યારે ડિસાઈડ કરો ને
એની પાછળ વાય જો તમને ખબર પડે ને કે મારે આના માટે કરવું છે તો તમે દોડશો જ. અને આમ જોવા જઈએ તો આપણે ગુજરાતીમાં જો કહીએ ને તો એક પરચો મળવો જોઈએ. સાચી જે વાત એકદમ છે. આમ હિટ થાય હા. કે ના હવે તો કઈ કરવું જ પડશે. અને એ ટાઈમે રિયલમાં કહું ને તો સાચે જ મને અમારે ત્યાં આગળ જે સેન્ટર હતું ન્યુટ્રિશન સેન્ટર, ત્યાં લોકો મને એમણે ઇન્વિટેશન આપ્યું કે ભાઈ આવો અમારે ત્યાં આગળ, અમે જસ્ટ નવું જ ઓપન કર્યું છે અને આપણે તો એ કરતા જ હતા, તો તને વહી દે કીધું. પણ મેં જેટલા પણ પ્રોગ્રામ કર્યા અને આ કોમ્યુનિટી સાથે ગઈ, આમાં શું ડિફરન્સ હતા. એક તો શું છે કે જે બેલેન્સ મીલ મને જે જોતું હતું મારા શરીરને, મને નહીં મારા શરીરને જે જોતું હતું એ મળવા માંડ્યું. હવે ઓલરેડી મેં તમને કીધું બહુ બધું મેં દવાઓ ને આને બધું લેતી હતી, તો અંદરથી આપણું બોડી તો ઓલરેડી ટોક્સિન વાળું હતું જ. એટલે પણ સારી વસ્તુથી એનર્જી લેવલ સારી રહી, સવારમાં ઉઠીને જે સ્વેલિંગ હતા એ ધીરે ધીરે ઓછા થવા માંડ્યા, રાતના સારી સ્લીપ થવા માંડી, થોડું સ્ટમક જે પ્રોબ્લેમ્સ હતા એ થોડા સારા થવા માંડ્યા. આ બધા ચેન્જીસ લાગતા હતા. મેં કીધું ભાઈ હવે કાંઈ નથી એના કરતા આ તો સારું છે. પણ વજન નહોતું ઘટતું હો મારું ત્યારે બી. ત્યારે બી મારું વજન નહોતું ઘટતું, ખાલી મને સારું લાગતું હતું ને એટલે મેં કીધું કઈ વાંધો નહીં. અને બહુ ટેસ્ટી ફૂડ હતું. મેં તો મને મારા કોઈ પણ ફૂડને કાઢ્યા વગર આમાં ખાલી થોડું મારા ફૂડને એડ કરવાનું, જે જરૂર હતી એને એડ ઓન જ કરવાનું હતું. એ બધું એ લોકોએ મને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતા હતા અને હું કરતી હતી કેમ કે મને સારું લાગતું હતું. રાઈટ. પણ આ લાઈફસ્ટાઈલ તમે જે ચેન્જ કરી તો એના શરૂઆતમાં જ તમને ખબર પડવા માંડી કે શું ફરક છે અને પહેલાની લાઈફસ્ટાઈલમાં શું ફરક હતો? હા, પહેલા હું કરતી હતી પણ ત્યારે શું લાગતું હતું કે આપણને એક તો હવે મને તો ખબર જ નહોતી ને કે મને શું અંદર પ્રોબ્લેમ છે. પહેલા તો ઈ હતું. એટલે તો પણ ઈ જે આપતા હતા એને નથી ખબર. એ લોકોએ અમને ડાયટ જે બી કઈ જે જનરલ હતું એ બધું તું પણ કરતી હતી. પણ અહીંયા શું છે સસ્ટેનેબલ એટલે થયું કે મારા શરીરની જે જરૂરત હતી, જે એઝ પર આરડીએ ડેલી રેકમેન્ડેડ અલાઉન્સ છે એ મારા અંદર મને મળવા માંડ્યું. ઓકે. એટલે ધીરે ધીરે આ વસ્તુને હીલ થવા માંડી. 4 મહિના સુધી મારું 100-150 ગ્રામ વજન માંડ ઘટ્યું હશે તો ઘટ્યું હશે. પણ એના નેક્સ્ટ ડે, એના નેક્સ્ટ 4 મંથમાં મેં 30 કિલો વજન ઘટાડ્યું. એજ ઓફ 53. આજે હું અત્યારના 56 વર્ષની છું. મેં 48 ના યર્સમાં આને સ્ટાર્ટ કર્યું હતું, પણ 48 થી 53 સુધી મને 100 ગ્રામ ઘટ્યું નથી. જે મેં ઘટાડ્યું હતું ને એના પછી મને કોઈ વખત વધ્યું નથી. અચ્છા. હા, જે મને એટલે મતલબ જે સારું બેસ્ટ ફૂડ પ્લસ લાઈફસ્ટાઈલ, મને સુવાનું ઉઠવાનું બેસવાનું જેમ લાઈફસ્ટાઈલ બહુ હાર્ડ છે. તમારી અંદર એકવાર તમે એને તમારી લાઈફમાં ઇન્વોલ્વ કરો પછી કાંઈ નથી. રાઈટ. સૌથી પહેલા તમને આપણી અંદર એને કરવું ખૂબ ઓલું છે, અઘરું તો નથી પણ આપણે નથી કર્યું એટલે આપણને અઘરું લાગે છે. પણ જ્યારે જેને કઈ પ્રોબ્લેમ હોય ને તો એ વ્યક્તિ કરવાનું જ છે. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ મને અત્યારના મારી જરૂરત અત્યારના હેલ્થ ફર્સ્ટ પ્રાયોરિટી છે અને મેં એને મારી લાઈફમાં ઇન્વોલ્વ કરી અને બહુ ફાઇન લાઈફ એકદમ સરસ સ્મૂથ જવા માંડી. જે મને ચાલવામાં પ્રોબ્લેમ હતા, હું અહીંયાથી અહીંયા ગાડી વગર ક્યાંય જતી નહોતી, એની બદલે હું સાયકલિંગ કરવા માંડી. અને સાયકલિંગ મારો બહુ પહેલેથી નાની હતી ત્યારથી જ શોખ છે. મેં મારા મમ્મીના ઘરે પુષ્પા પાર્ક બહુ ફેમસ હતું. બહુ એક ગામ જેટલી વસ્તી હતી આખા પુષ્પા પાર્કમાં. બધા છોકરા છોકરીઓને મેં જ સાયકલ શીખવાડી હશે જનરલી. મેં મારી જાતે શીખી અને લોકોને શીખવાડી. આટલો મારો પેશન છે સાયકલ. તો હવે હું સાયકલિંગ પણ કરી શકું છું, ડાન્સિંગ કરી શકું છું, મને ઝાડ પર ચડાવતા ઝાડ પર પણ ચડી શકું છું. એટલે બહુ બધું એન્જોયમેન્ટ જે લાઈફમાં શોર્ટ ટાઈમ માટે એ જે બંધ થઈ ગયું હતું એને હવે હું લાઈફને પ્લસ મેઇન મને ખબર હતી કે 2 છોકરીઓ છે, મેરેજ કરીને જવાની જ છે. મને આ કોમ્યુનિટીમાં એક વસ્તુ એ પણ મળી કે બધા સાથે મળીને એક તો મોટિવેશન મળે એકબીજાનું. રાઈટ. પ્લસ તમને સારું થયું છે, મને સારું થવાનું છે. મારી ઈચ્છા તમને કંઈક સારા કરવાની છે, સારું આપવાની છે, સારું બોલવાની છે. તો આ કોમ્યુનિટીથી એક વસ્તુ થયું કે મારા બંને ડોટરના મેરેજ એક જ મહિનામાં સાથે થયા છે કોરોનામાં. હા, તો જે એકલતાપણું હતું એ ના લાગ્યું. એક નવું ફેમિલી મળી ગયું. હા, અને આ એન્વાયરમેન્ટમાં બધા હેપી, બધા એકબીજાને ગ્રેટફુલ, બધાને હેલ્પફુલ, લાઈક
આ વાતાવરણ આટલું ફાઇન હેપી આપણી લાઈફમાં જોઈએ જઈશું. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, રાઈટ. આ ત્રણેયનું ત્રિવેણી સંગમ અહીંયા મને મળ્યું અને હું આ કોમ્યુનિટીથી એટલી બધી હેપી છું. મારી સાથે સાથે મેં મોર દેન 500 પીપલને મેં મારા જેવા લોકોને સર્વ કર્યું છે. જે મેં કર્યું એ તમે કરો, રાઈટ. હા, અને એ લોકોના ગોલ અચીવ કર્યા. ઇવન મારી બંનેના ડોટરના મેરેજમાં પણ જે હું લઈ રહી છું, સોના ચાંદી કપડાં બધું પેરેન્ટ્સ આપે જ છે, પણ મેં મારા માટે બીજા બધા કરતા આ બધું તો આપવાનું હતું ને આપ્યું. એ રિવાજ હતો, પણ મેં કીધું નહીં, મારી છોકરીઓને સૌથી પહેલા હું એક બેસ્ટ ખાવાનું બહુ જરૂરી છે લાઈફનું, એ મેં ગિફ્ટ આપ્યું. હા, તો મને એ બધી વસ્તુઓ એટલું હાર્ટ ટચિંગ થઈ ગયું. મારી માટે આ ફેમિલી એટલે ફર્સ્ટ પ્રાયોરિટી. મને કોઈ એમ કહે ને કે આપણે આજે અહીંયા જવું છે કે અહીંયા જવું છે, હું પહેલા પ્રાયોરિટી મારી ફેમિલી કરતા આને આપીશ. કેમ કે આ ફેમિલી તો છે જ, એ તો બાય ડિફોલ્ટ છે અને એને તો આપણે કરવાના જ છે ને કરીએ જ છે. એ આપણું એક કલ્ચર છે અને આ એક આપણી હેપીનેસ છે. અને 50 પછી આપણને એવું લાગે કે લાઈફમાં શું કરીએ, શું જોઈએ આપણને, તો આ કલ્ચર અહીંયા મળવા માંડ્યું. એટલે મને હવે લાઈફને લાગે છે ને કે હું હવે એક આસમાનના ટોપ પર છું. રાઈટ. વર્ષા, આ જે બધા હેલ્થ પ્રોગ્રામ્સ હોય છે તો યુઝ્યુઅલી બહુ એક્સપેન્સિવ હોય, એટલે એવી માન્યતા છે કે એક્સપેન્સિવ હોય અને કોઈ પણ ગૃહિણીને પોતાના માટે ખર્ચો કરવો હોય ને તો એ લોકો 10 વખત વિચારે. તો એની માટે શું કહેવું છે તમારું? જો મોંઘીની વાત કરતા હશો ને તો હું તમને એક સિમ્પલ કહું, તમે સ્ટારબક્સમાં જાઓ યા ઓલું બોબાટી જે હમણાં આજકાલ યંગસ્ટર બહુ પીવે છે, રેડ બુલ, આમાં તમને કંઈ મળે છે? નુકસાન સિવાય કંઈ છે? કંઈ પણ મળે છે એમાં? નહીં ને. એ કેટલાનું આવે છે? સ્ટારબક્સની એક કોફી નોર્મલ 250-300 રૂપિયાની મળે છે. આ બોબાટી તો 350-400 રૂપિયાનું મળે છે. એટલે આ તો એક એક્ઝામ્પલ આપું છું. કોઈ કંપનીને કોઈ મને ટાર્ગેટ કરવું છે એવું કશું જ નથી. ખાલી કહેવાનું એટલું છે કે કઈ વસ્તુ સસ્તી છે અને આ તો મોંઘું જરા બી નથી. એના સામે એનાથી ઓછા રેન્જની અંદર તમને આજે 24 ગ્રામ પ્રોટીન કોણ આપે છે? 18 અસેન્શિયલ વાઇટામિન મિનરલ્સ કોણ આપે છે? 9 ગ્રામ ફાઈબર તમને કોણ આપે છે? એ પણ 220 કેલેરીમાં. પ્લસ એના કરતાં પણ મેન કે આટલી બધી વસ્તુ જે જોવે છે એ એઝ પર RDA તમને મળે છે, જે તમારા શરીરની વન ટાઈમની એક જરૂરત છે, જે RDA અલાઉન્સ કરે છે, એ તમને મળે છે. તો મોંઘું ક્યાંથી આવ્યું? એટલે હવે આજે જે વસ્તુ તમે ના કરી હોય ને, ખાલી લોકોને શું હોય, સજેશન આપવું હોય, કોને ખબર છે? હવે આજે આપણે એડ જોતા હોઈએ છીએ જનરલી, તો એડ હવે અમિતાભ બચ્ચન એમ ઓલું તેલ નાખવાનું આવે છે ને, ઠંડા ઠંડા કુલ, તમને લાગે છે કે એવું તેલ નાખતો હશે વાસવાળું? પણ એ એડ શેની માટે કરે છે? પૈસા માટે. લોકો ગોસિપ શેની માટે કરે છે? પંચાયત કરવા માટે. બાકી ઓરિજિનલ તમે એક તમારું લોજિક સમજો કે કમ્પેરિઝન તમારી સામે જ મેં કીધી, કયા લેવલથી તમને મોંઘું લાગે છે? હેલ્થની સામે પહેલાં તો કંઈ મોંઘું નથી, પ્લસ એમ પણ એ મોંઘું નથી. તો મારું આના સિવાય બીજું કંઈ વધારે કહેવાનું છે નહીં ને. હું તો આને એક લાઈવ એક્ઝામ્પલ છું તમારી સામે કે મેં કેટલાય આ બધા તો કંઈ નથી, કેટલાય પૈસા નાખ્યા ને કંઈ મળ્યું નહીં, હેરાન થઈ, ઘરવાળા બહારવાળા, અને આજે હું લાઈફમાં એન્જોય કરું છું ને ઉપરથી હું મારા ફેમિલીને સપોર્ટ પણ કરી શકું છું. તો કયું મોંઘું છે? કોઈ વસ્તુ મોંઘી નથી. વર્ષા, આ લાઈફસ્ટાઈલ જે તમારી ચેન્જ થઈ એમાં એક્ઝેક્ટલી તમને કયા ફેરફારો જોવા મળ્યા? હવે જેમ તમે કીધું એમ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી હોય, આપણને કંઈક કરવું હોય, અચીવ કરવું હોય આપણી લાઈફમાં, તો પહેલાં તો હું એઝ અ કસ્ટમર હતી ત્યાં સુધી તો કંઈ બહુ પ્રોબ્લેમ ન આવ્યું. પણ પછી મને મારી લાઈફમાં એમ લાગ્યું કે નહીં, મારા માટે આ એક હેલ્થ ઓપોર્ચ્યુનિટી પણ સારી છે. તો મેં આને મારી લાઈફમાં અડોપ્ટ કરવા માટે અમારું ઓનલાઈન અને ઓફલાઈન બંને કોમ્યુનિટી ચાલે છે, તો મેં બંનેને જોઈન્ટ કરી. અને આની સાથે સાથે આનું મેં ભણ્યું થોડું ઘણું, અને પ્લસ મારા ઘરને અને આને બેલેન્સ કરવા માટે મારે એ વસ્તુ તો બહુ જ થોડી ડિફિકલ્ટ લાગી,
પણ શું કામ હું એને અચીવ કરી શકી. સવારના મને મારા ઓનલાઈન ક્લબ સ્ટાર્ટ થાય છે 6:05 કમે. તો મને 5:15 5:30 ઉઠીને પહેલાં તો આપણા ઘરનું માટલું આપણે વિચારવાનું હોય, દાળ ભાત શાક બધું પલાળી રાખું, સમારી રાખું, લોટ બાંધી રાખું, આ બધું કરી અને મારા ઓનલાઈન ક્લબમાં બેસું 6:05 કમે. પછી જેવું પતે, કેમ કે અમારા ઘરમાં જમવાની વહેલી હેબિટ છે, 10 10:30 તો અમારું જમવાનું જનરલી પતી જ જાય. સવારના મારા હસબન્ડને એ હેબિટ છે, અમારા ઘરમાં બધાને જ આ હેબિટ છે. તો એટલે જેવું મારું ઓનલાઈન ક્લબ પતે એવું ફટાફટ 3 ગેસ ચાલુ કરીને એ કરું અને રોટલી કરી અને હું મારા ક્લબમાં જાઉં. તો અમારા ઘરમાં છે ને બધાને જ, બધા ભાઈઓને વહેલા જમવાની હેબિટ છે. એટલે કાંઈ પણ હોય અને તમને બધી જ છૂટ છે, બસ ખાલી એક એમનું થોડુંક જમવાનો ખાવા પીવાનો ટાઈમ સેટ કરવો બહુ જરૂરી હોય. તો બસ એ વસ્તુને સેટ કરવા માટે મેં આ જ વસ્તુને અડપ્ટ કરી લીધી મારી લાઈફમાં કે મને કરવું છે કંઈક તો એડજસ્ટ કરવું જ પડશે. તો હું આવી રીતના સવારના વહેલા ઉઠીને એ કરી અને ક્લબમાં જાઉં. આવીને પછી પાછું જે બેલેન્સ હોય, કેમ કે એ બધું પતી ગયું એ ઇમ્પોર્ટન્ટ હતું. પ્લસ મને ક્યારેક કોઈકને આપણે જેને આપણા ફેમિલીમાં એડ ઓન કર્યા હોય એના ટ્રાન્સફોર્મેશન માટે આપણે જવું પડતું હોય તો એ પણ હું મિડલનો ટાઈમ એડજસ્ટ કરું, બપોરનો કે એવી રીતના કે સાંજના પાછું જે જમવાના ટાઈમ હોય ત્યાં સુધીમાં આપણે ઘરે પહોંચી જઈએ. કોક વાર ખબર છે લેટ જવાનું છે તો હું થોડુંક પ્રિપેરેશન કરી નાખીએ સાંજનું. આવી રીતના કરીને કાંઈ બી એડજસ્ટમેન્ટ કરીને હું મારા ઘરને અને મારા આ લાઈફસ્ટાઈલ ચેન્જીસને આ કોમ્યુનિટીની સાથે મને આગળ વધવા માટે જે ચેન્જીસ કરવા પડ્યા અને જે એડપ્ટ કરવું પડ્યું એને કરીને હું આજે બહુ એન્જોયથી લાઈફ એન્જોય, અને પ્લસ હું બીજું એન્જોયમેન્ટ પણ લાઈફમાં સાથે સાથે કરી શકું છું. કેમ કે આપણે કંઈ પણ વસ્તુ એક વખત આપણને ખબર છે ને કે આ કરવું છે, આપણને હેબિટ પડી ગઈ હોય. જેમ આપણે કોઈ બી વસ્તુને લાઈફ ટાઈમ કરવી હોય ને તો પછી આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ અને એ બધી વસ્તુને ફોલો કરતી ગઈ, થોડુંક રિસ્ટ્રિક્શન લાવતી ગઈ મારી લાઈફમાં કે મને પહેલાં કંઈ આપણે બસ હોતા હે ચલતા હે કર નહીં, હવે આપણને કરવું છે તો આ ટાઈમે આપણું આ કરવાનું છે. તો એ પ્લસ ક્યારેક હસબન્ડનું બેન્કિંગનું કામ હોય એ પણ તો એ બધું ટાઈમને કેમ સેટ કરવું એ બધું આવડવા માંડ્યું, ધીરે ધીરે કરવા માંડી અને આજે હું બહુ એન્જોય કરું છું, બધી રીતના એન્જોય કરું છું. મારા હેલ્થને પણ એન્જોય કરું છું અને ફેમિલી લાઈફને પણ એન્જોય કરું છું અને મારી આઉટિંગ ફ્રેન્ડ્સ સર્કલ સાથે, મારા ફેમિલી લોકો સાથે જવા આવવાનું મને એ બધું ખૂબ ગમે છે. તો સિરિયસલી લાઈફને એક અલગ મોડ ઉપર અત્યારના જીવી રહી છું. થેન્ક યુ. હું મારા કોમ્યુનિટીમાં સાથે જોડાય એના માટે અને મારા સાથે જે છે એના માટે. બધી ગૃહિણી માટે તમારે શું મેસેજ આપવો છે? હું તો એટલું જ કહીશ મારા પોતાના સેલ્ફ એક્સપિરિયન્સથી કે જે તમારા મનને ગમે, જેમાં તમે કમ્ફર્ટેબલ છો. કમ્ફર્ટેબલ હોતા નથી, આપણે થવું પડે જેમાં આપણો ફાયદો છે. આપણે દિવસે દિવસે મોટા થવાના છે, નાના તો થવાના નથી. તો હવે જે કરંટ સિનેરિયો છે આ સિનેરિયોને શું જરૂર છે, શું ઉણપ છે, તો એક સારી કોમ્યુનિટીની જરૂર છે. તમે પોતે તમારો જ્યાં તમને કમ્ફર્ટ લેવલ હોય એવી એક કોમ્યુનિટી, પોતાને હેલ્ધી કોમ્યુનિટીને સાથે તમે ક્યાંક જોડાઓ યા તમે એવી કોમ્યુનિટી બનાવો કે તમે તો સારા થાઓ, તમારી આજુબાજુનું વાતાવરણ હેલ્ધી થાય. એ જ મારી તો દિલની વિશ છે બધાની માટે. જે મને મળ્યું છે એ તમને બધાને પણ મળવું જોઈએ અને હું બધાને થેન્ક યુ કહું છું કે મારી આ ઓપોર્ચ્યુનિટી મને મળી અને કંઈક સારું હું કોઈને, જો તમારા લાઈફમાં પણ મને જોઈને, મને જાણીને જો કંઈક એક સારું લાગ્યું હોય તો તમે એના ઉપર જરૂરથી અમલ મૂકજો. થેન્ક યુ ખુશ્બુબેન અને મુંબઈ સમાચારને.